ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સવારમાં ઉઠીને આવી ગયા હતા કોલેજ, જઈને પહોંચી ગયા હતા કોલેજના પાર્કિંગમાં. હજી તો કોઈ આવ્યું નહોતું. આવું કંઈક આપણી કોલેજનું પાર્કિંગ છે ને સામે કોલેજ છે. એ તો આપણે હાલીને જતા હતા કોલેજમાં ને પછી તો પહોંચી ગયા હતા ને હજી તો કોઈ આવ્યું નહોતું. દરવાજો આપણે ખોલી નાખ્યો હતો. આવું કંઈક કોલેજ છે. પછી તો રાખી દીધું બેક ક્લાસમાં ને હજી તો કોઈ આવ્યું નહોતું. તો આપણો ક્લાસ છે. ધીમે ધીમે બધા આવવા માંડ્યા અને આ બાજુ તો આ બધા મોબાઈલ જોતા હતા. ફૂલ બાકાજી ગયો. પછી તો મેડમ આટલું બધું લખાઈ દીધું. તો આમ જોવો, અને એ પોતા લખાવે છે. એટલે હું આવસ હા હું કામે. પછી તો આ કેમેરો જોઈને થોડો હરખમાં આવવા માંડ્યો. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. થોડીક વાર થઈને ત્યાં તો બીજા મેડમ આવ્યા ને એને બગડા છટી લખાવવાનું ચાલુ જ કરી દીધું. ભાઈ ધડાધડી લખાવ. હું ત્યાંથી નીકળી ગયો તો ઘર સાઈડ જવા માટે. અહીંયા આપણે જોવા મળી ગઈ હતી GT મસ્ટેંગ. એ પણ પાછું ગોગા મહારાજ એડિશન. જો કેવું મસ્ત લાગે બ્લુ કલરમાં. પછી તો હું નીકળી ગયો તો ક્લાસ બાજુ જવા માટે ઓફિશિયલના કપડાં પહેરી. પણ આપણી ભેગો સામાન હતો, પાણીની બોટલ હતી કાલની ટુર્નામેન્ટની. એ લઈને નીકળી ગયા હતા ક્લાસ બાજુ. પછી હું સેજનભાઈ બે નીકળી ગયા હતા ઓડિટોરિયમ જવા માટે. તો આગળ ગાડી આવે, હું અહીંયા પાછળ. તો ફાઇનલી આપણે ઓડિટોરિયમમાં પહોંચી ગયા હતા. હજી તો કોઈ પ્લેયર્સ આવ્યા નહોતા, બધું રેડી કરતા હતા. આવું કંઈક ઓડિટોરિયમ છે ને આજે અહીંયા પ્રેસ મીટ છે કાલની ઇવેન્ટની. પછી તો ભાઈ વિડીયોગ્રાફર આવી ગયા હતા ને કરી નાખ્યું હતું એ લોકોએ વિડીયો શૂટ ચાલુ. કઈ પહેરી અત્યારે તો હજી રેડી નથી થયો. હાલ પહેલે ટાઈમ હાલ ફટાફટ કર. પહેરવી કોટ કોનો બૂચ માર્યો? હાચું બોલા ફેરે. मैं नहीं बताऊंगा. સમજો મારો નિશાની શેની નિશાની એટલે બોલ પેન તારે હા શું પ્રૂફ હે? ઈ ગામની પૂછ નથી મારી તારી જેમ. એટલે ત્યાં કોટ બૂચ માર્યો, બોલ પેન તારી કોટ બૂચ મારેલો. તો ફાઇનલી બધા પ્લેયર્સ આવી ગયા છે અને આમ જોવો બધા આવી ગયા છે. અહીંયા મોબાઈલ જોવે છે, આ બાજુ પણ મોબાઈલ જોવાય છે. મેહુલભાઈ એક જ કામ કરે છે, કામઢા માણસ છે એટલે ખાલી દેખાવો પૂરતો કેમેરો ચાલુ કર્યો ને એટલે. તો ફાઇનલી આપણે હાથમાં આવી ગયો તો નાસ્તો. નાસ્તામાં સમોસા ને માજા હતી. આવી ગયો તો ઉલાડતા બે લઈ લીધી. આ પૂછણિયા ના બાજુ નાસ્તો હાલતો તો જો બધા. ટુર્નામેન્ટ તો પૂરી થઈ ગઈ હતી અને જો આ બધા હવે મહેનત ચાલુ થઈ છે. જો અહીંયા જો આ ઉખેડવાની. દર્શક કેવી મજા આવે ઉખેડવાની. દર્શક ઓફિશિયલમાં આ કરીએ હો ભાઈ. કાંઈ એમાં ફેર ન હોય, એમાં લાંબી ટૂંકી ન હોય. મારા ભાઈ હાઈલા રાખે. હું એ દર્શક આટલી મેં ઠાયરી આમ વર્ષો તમે જોઈ શકો. તો ભાઈ આટલી મેં ઠાયરી છે ને અહીંયા ઊભો છે અભિષેક ભાઈ. અહીંયા ઊભા આમ હરાય છે આમ જો. વેરી ગુડ, તું માણસ ડાયો છો. તો પછી પાછા નીકળી ગયા હતા ઓડિટોરિયમ જોવા. તો મેચ તો આપણી જો આગળ ઓલા કટારામાં જઈએ. હવે જોઈ ત્યાં જઈને હું કાંડ કરીએ. દર્શક મેગી ખાવા આવ્યા ને. હવે આપણે નવરા થયા હવે તાજી મેગી બને. હવે કઈક પેટમાં જાય. હવાનું મેં કઈ ખાધું નથી. તમે ભાઈ જમી આવ્યા હતા? જા હવે હોટાડો હોટાડો. હું આખા દિન સવારે નાસ્તો કર્યો તો નાસ્તો કરીને આવ્યો તો હવે અત્યારે જો આને બેઠો મેગી ખાઈશ. ઈ આ ખવડાવે એટલે. જમી આવ્યું કોણ જમી આવ્યું? નથી જમી આવ્યું. કાંઈ નતો જમવા ગયો. હું તો ઓલી મેટ લેવા ગયો તો મારી પાસે વિડીયો. ફાઇનલી તો આપણી મેગી આવી ગઈ હતી. આ બાજુ ચીઝ વાળી ને આ બાજુ પ્લેન. હો ભાઈ ફૂલ બાકાજી કઈ બોલાવશું હવે તો. તો ફાઇનલી આ વ્લોગ અહીંયા જ પૂરો થાય. નવા વ્લોગમાં મળશું. બાય, જય દ્વારકાધીશ. બાય. હા દ્વારકા ચાલો.